બે હાથ ઊંચા કરી અને હૃદયના ભાવથી આપણે જય બોલી. મેં એકવાર એક સંતને પૂછેલું, રામગીરી બાપુ જેવા, મેં કહ્યું બાપુ જય શું કામ બોલાવવું પડે? ભજન હોય, સત્સંગ હોય, કથા હોય, કીર્તન હોય, પેલા જય બોલાવી. આપણે કેટલી બધી આયા, એક ભાણ સાહેબ થી લઈને ઉગમ સાહેબ થી રામગર બાપા સુધીની જય આપણે બધાએ બોલાવી. જય શું કામ બોલાવી? એટલે એ સંતે જવાબ સારો આપ્યો. મને કે મારું જે જય બોલી ને, અંદરના જે પાપ હોય ને મોઢેથી બહાર નીકળી જાય ને, દેહ પવિત્ર બની જાય. પણ અમે મારો રહ્યા ને એટલે પાછા થોડાક બીજું પ્રશ્ન કરી, થોડાક અપલખણા હોય. મેં વળી બાપુનું કીધું મેં કહ્યું બાપુ પાપ બહાર નીકળી જાય એ તો સમજ્યા, હાલો, પણ નીકળીને જાય ક્યાં? મન કે જે નો બોલે ને એના મોઢામાં ઘૂસી જાય. એટલે હવે હું જય બોલાવું છું, કોઈ આજુબાજુમાં ન બોલે તો રાજી થઈ ગયો કે આપણા લઈ ગયા એમ, પણ હૃદયના ભાવથી જય બોલવાની. બોલ દ્વારિકાધીશ કી, રામદેવજી મહારાજ કી, ઉગમસિંહ બાપાની, રામગીરી બાપાની, સદગુરુ દેવ કી, સત્ય સનાતન ધર્મ કી. બોલીએ ભોજલ પીર કી. વાહ, બધાય બોલ્યા. મૂળ બીક લાગી કોક ના આવી જાય તો. આપણે ને આમ શું છે સાહેબ, એક કહેવત છે બાપા, અહીંયા ભીખુબા બાપુ છે, બરા બાબુ બાપા છે, અને રામગર બાપુ જેવા અમારા ગોસ્વામી સંતોની પરંપરામાં આ બધા જન્મે સાધુ, બનવું ન પડે. 18 વર્ણ હોય, 18 વર્ણ હોય ને બાપજી, એને સાધુ બનવું પડે. કે બારોટ હતા પણ અત્યારે સંત થઈ ગયા, પટેલ હતા સાધુ થઈ ગયા, દેશી ભાષામાં બાવા થઈ ગયા. 18 વર્ણ કંટાળે તો સાધુ થાય, પણ બાવાજી કંટાળે તો શું થાય? સમાધિ થાય. એ કંટાળે તો શું થાય બાપુ? સમાધિ થાય, બાકી બીજું કઈ ન થાય. કહેવાનો ભાવ એ છે સાહેબ, દુનિયાની તમામ નદીઓ આવી અને દરિયામાં ભળે, એમ સંત સમાજ છે ને એ દરિયો છે. 18 વર્ણ એમાં આવીને ભળે. એકવાર ભગવી આમ માથે સાલ નાખી દો, ભગવી ચાદર નાખી દો, પછી કોઈ એમ ન પૂછે કે તમે કઈ જ્ઞાતિના છો, કયા ધર્મના છો. પૂછે જ્ઞાતિ જાતિનો ભેદ મટાડી દે, એનું નામ સાધુ. આ પરંપરા હતી, પણ એ પરંપરા ધીરે ધીરે પુહાવા માંડી. એ પરંપરાને ફરીથી જો કોઈ જાગૃત કરી હોય હિન્દુસ્તાનમાં, તો યુગમ ફૌજના કારણે જાગૃત થઈ શકે. 18 વર્ણને હારે લઈ અને બેહારવાનું જો કામ કોઈએ કર્યું હોય તો એ ઉગમ ફૌજે કર્યું છે, ઉગમસિંહ બાપાએ. અને એની જે પરંપરા હતી એને આખા ગુજરાતમાં જો કોઈએ ફેલાવી હોય તો એ ભોજનરામ બાપાએ ફેલાવી સાહેબ. એક એક ઘર સુધી ફેલાવી. અમારા ગોસ્વામી સમાજમાં, અમારી પરંપરામાં ઉગમ ફૌજની અંદરની પરંપરા અમારી નહોતી, અને એ પરંપરાની અંદર એક આખો નવો આગવો કેળો પાડ્યો હોય તો એ રામગર બાપુનો હું ખરેખર ધન્યવાદ આપું. સત્યના માર્ગે હાલવું ને હરિરામભાઈ બહુ અઘરું છે. સાચા પંથે હાલવું ને એમાં ઘણા નડે, હારાને જ નડે અને પાછા પોતાના જ નડે. પારકા કોઈ દી નડિયાનો દાખલો જ નથી. ભગવાન કૃષ્ણ જન્મા ને ઈ પેલા મારી નાખવા માટે હગો મામો તૈયાર હતો. હગો મામો ભગવાન ને જન્મતા પહેલા તો એના માટે દુશ્મન તૈયાર હતા, અને પારકા નહોતા બાપ, પોતાના હતા. ભગવાન રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, પારકાએ નતો આપ્યો બાપ, હગી માએ આપ્યો. હે, પોતાના ઘરમાંથી આપણા જ નડે, પારકા કોઈ દી કોઈ નડ્યા જ નથી. એક હોનાની કડી અને લોઢાની કડી, બોનું પહેરે ને કાનમાં કડી, નાકમાં પહેરે નથડી તરીકે, એ બધી કડી. એ હોનાની કડી, લોઢાની કડી બાજુ બાજુમાં પડેલા વના. આ વનો બહુ જૂનો તબલચી છે, તાલી પાડો એના માટે. એક
મેં તો આજ ઘણા વર્ષે જોયો હોના ભારે મંજીરા વગાડે, પાછળ પિત્તળના મંજીરાને કિલો હોના ન કરી બતાવે એવો. હોનાનો ભાવ પૂછ્યા જેવો નથી અત્યારે. હો હોના, હા, તાવ આવી જાય ભાવ પૂછવા જાય. હોનાની કડી અને લોઢાની કડી બે બાજુ બાજુમાં બાપા. એમાં હોનાની કડી લોઢાની કડીને શિખામણ આપે રામગર બાપુ કે બેન, તને લવાર ઘડે મને હોની ઘડે. ઘડાવાનું તો બેનું એક સરખું ને. તને લવાર ઘડે મને હોની ઘડે. તારા માથે ઘા પડે મારા માથે ઘા પડે. તારે અગ્નિમાં તપવું પડે મારે અગ્નિમાં તપવું પડે. પ્રક્રિયા તો બેની એક હરખી. સાધન નાના મોટા હોય. હોનીના સાધન નાના મોટા હોય, એની એરડ નાની હોય, એની હથોડી નાની હોય, લવારના ઘણ હોય મોટા મોટા, પણ સાધન તો ખરા એક હરખા જ. એમાં કઈ ફેર નહીં. સાધનની સાઈઝ નાની મોટી હોય. હોનાની કડી કે મારા માથે ગમે એટલા ઘા પડે, મને ગમે એટલી અગ્નિમાં તપાવે, પણ બેન મોઢામાંથી ચુકારો ન કરું. કોનો કોઈ દી ખખડે? હેમન બાજે એ સખી, એ તો બાજે તો લાજંત. કાહું પિત્તળ અને કપૂત નર, વણ બાજા બાજંત. બાકી હેમન બાજે એ સખી, એ તો બાજે તો લાજંત. હોનું કોઈ દી ખખડે નહીં. હોનીની દુકાન પાસેથી નીકળી જાવ ખબર ન પડે. લવારની કોઈડ પાસેથી જાજો, ઠકાઠક ઠકાઠક પાડોશી મકાન ખાલી કરીને બી આવી ગયા. એવો અવાજ, એવો દેકારો થતો હોય. હોનાની કરી કે બેન હું સહન કરું, અને બેન સહન કરે એ જીતે. હું કોઈ બાઈના કાનમાં એરિંગ થઈને પડી હોય, કોઈ બાઈના નાકમાં નથડી થઈ અને હોઠ માથે પડી હોઉં, કોઈના ગળામાં હાર થઈ અને એના ઉર માથે પડી હોઉં, હું હોનાની છું એટલે મને અહીંયા સ્થાન મળ્યું. સહન કરું છું એટલે. અને તું દેકારો કરસ જાસ બળદના મોયડામાં. લોઢાની કડીઓ ક્યાં હોય? બળદના મોયડામાં. ગામડું છે એટલે તમને ખબર હોય બળદનો મોયડો કોને કહેવાય. હું મુંબઈ કે અહીંયા ક્યાંક કરતો હોય ને પ્રોગ્રામ, તો બળદનો મોયડો બોલી ખબર ન પડે આ મોયડો શું હોય છે. બળદના મોયડામાં જાસ બેન સહન કર. આટલું બધું હોનાની કડીએ લોઢાની કડીને કીધું. પછી લોઢાની કડી હળવેક લઈને બોલી ભીખો બાબા કે બેન તારી વાત સાચી. તને ઘડે મને ઘડે, તારે અગ્નિમાં તપવું પડે મારે અગ્નિમાં તપવું પડે, તારે ટીપાવવું પડે મારે ટીપાવવું પડે, બધુંય બરાબર. ફરક એટલો છે કે હું સહન કરું છું અને તું કાળા બોકા નાખસ. એવું તે કીધું ને મને. લોઢાની કડી કહે છે કે હું કાળા બોકા નાખું અને તું સહન કર. હવે બેન સાંભળ, હોનાની કડી ને લોઢાની કડી કહે છે સાંભળ બેન, તને લવાર સેના ઉપર રાખી, હોની સેના ઉપર રાખીને ટીપે તો કે એરણમાં છે. તને સેનાથી ટીપે તો કે હથોડીથી. મને લવાર સેના ઉપર રાખીને ટીપે તો કે એરણ. માથે શું પડે કે હથોડી. હથિયાર તો બેના એક જ, લવારના હોનીના. અને પછી હળવેક લઈને લોઢાની કડીએ કીધું કે બેન એરણ જે રહી હોની પાસે ઈ શેની બનેલી? તો લોઢાની. માથે હથોડી રહી ઈ શેની બનેલી? તો લોઢાની. અને તું? તો હું તો હોનાની. ત્યારે ગાંડી હેઠે એરણ લોઢાની, માથે હથોડી લોઢાની, તું હોનાની. તને પારકા ટીપે સહન ન કરી તો જાય ક્યાં? પારકા ટીપે છે. પણ બેન હું લોઢાની, હેઠે એરણ લોઢાની અને માથે હથોડી લોઢાની. મને મારા ટીપે ને એનો દેકારો કરું. મને મારા ટીપે એનો દેકારો છે. આપણા જ ટીપે સાહેબ. પેલા આપણા નડે, પારકા કોઈ નડવા આવ્યા. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્મા. ગુરુ જ તારી શકે. ગુરુ તારો પાર ન પાયો ગાયું ને હમણાં હરિરામભાઈ ગાયું કોણ? એક દીકરી એવો કેવો ગુરુ તારો પાર ન પાયો. સદગુરુ જ તારી શકે. ભગવાનની જયારે પરાકાષ્ઠા પૂરી થાય ને, ઈશ્વરની જ્યાં હદ પૂરી થાય ત્યાં ગુરુની શરૂ થાય. ગુરુ મહારાજ ની અહીંયાથી તો પરંપરા શરૂ થાય સાહેબ. ઈ ગુરુ કરી શકે. ગુરુની કઈ તાકાત હોય? ગુરુ શું કરી શકે? એક નાનકડો પ્રસંગ મને બહુ ગમે એટલે કહું છું. રાજસ્થાનમાં ચૌહટન નામનો મઠ, ચૌહટન ગામનો મઠ, ભાવપુરીજી મહારાજ ત્યાંના મહંત અને મહાવિદ્વાન, પણ તાંત્રિક હતા બાપુ. બાપુ તંત્ર, અને તંત્ર છે ને એ અમારા સંતોમાં બહુ સારું નહીં. તાંત્રિક હોય ને એને બહુ સારું નહીં. સાત્વિક
ને સ્વીકારે છે, તાંત્રિક ને સ્વીકારતા નથી. પણ આખા રાજસ્થાનમાં બહુ મોટું નામ બાપુનું, ભાવપુરી બાપુનું. એમાં ગામમાં એક ભરવાડનો દીકરો, અને નામ એનું ડુંગર, કારણ કે એની માએ ડુંગરેજી માની માનતા રાખેલી, અને માં ડુંગરેજીએ આપેલો દીકરો, એટલે એનું નામ ડુંગર પાડેલું. પણ મૂર્ખ ગાંડો હાવ, કઈ બીજી કઈ ઢોરા સારવા સિવાય બીજી કઈ ખબર પડે નહીં. એમાં કોકે એમ કીધું કે એલા ડુંગર, કોક દીક ભગવાનનું ભજન કર. ડુંગર કે ભગવાન એટલે શું? એને એ ખબર નહોતી ભગવાન કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, ભગવાન શું, ભગવાનની કોણ ઓળખાણ કરાવે. ઓલા ભાઈએ કીધું ડુંગર, ભગવાન શું એ તને ખબર નથી? અરે મોઢા મોઢ ભગવાનના દર્શન કરાવી દે એવો તારા ગામની અંદર ભાવપુરીજી મહારાજ જેવા સંત છે, એની પાસે જા, તને ખબર પડી જાય છે ભગવાન કોણ. એને મગજમાં પકડી લીધું, ભાવપુરી બાપુ રહ્યા ને એ ભગવાનનો ભેટો કરાવી દે. અને અમુક છે ને મગજના એવા હોય ને, એને એક પિન ચોટી જાય, ચોટી જાય પછી ઉખડે નહીં. એના મગજમાં પિન ચોટી ગઈ કે ભાવપુરી બાપુ મને ભગવાનનો ભેટો કરાવી દે. આવ્યો સવારનો પોર, ડાયરો હકડેઠ ભરેલો, અને ભાવપુરીજી મહારાજ જેમ અહીંયા રામગીરી બાપુ બેઠા છે ને એમ આસન ધારીને બેઠેલા, સામે આખો ડાયરો બેઠેલો. અને આવ્યો મેલો ઘેલો ડુંગળીઓ, આવીને બાપુના પગમાં લાકડી પડે ને એમ પડ્યો, બાપુ મને ભગવાન દેખાડો. બાપુ કે આટલા બધા સેવકો કેટલાય વરાથી મારી હારે છે, એને હું હજી મને ભગવાનના દર્શન થયા નથી, મારો બેટો આવતા હવે એમ કે મને ભગવાનના દર્શન કરાવો. એટલે બાપુએ કીધું તારું નામ શું? તો કે ડુંગર. તો કે ડુંગર એક કામ કર, જા ગાયોની સેવા કર, ભગવાન સમય થશે ને ત્યારે તને દેખાડીશ. એમ તરત ન મળે ભગવાન. ડુંગરપુરીજી મહારાજ, ડુંગર એ તો બાપુ અહીંયા હાજર રહી ગયો, અને એક જ વાત હતી ભગવાનના દર્શન કરવા, એને બીજી કોઈ લેવા દેવા હતા નહીં. રોજ કામ કરે, ગાયોને ચરાવવા જાય, સવારનો પહોર હોય, છાણ વાસીદા કરે, માથે છાણના હુંડલા ભરે, આમ માથે રેગાડા હેલા જતા હોય છાણ મૂતરના ગવતરીઓના, અને આવી અને બાપુના પગમાં રોજ સવારમાં પડવાનું, રોજ કહેવાનું બાપુ મને ભગવાન દેખાડો. બાપુ કે જા, સમય આવશે એટલે દેખાડીશ, અને ભયો જાય. એમ કરતા 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 દિન ગણતા માસ ગયા, વરહે આતરિયા, સુરત ભૂલી સાહેબા, પછી તારા નામે વિયા. માં ભગવતી જગદંબાની પ્રાર્થના કરતા હોય બાપુ, જાયતિ જાયતિ જગમાત જાયતિ કારણ સબ કારણી જાયતિ ભારણ ભંડાર, અને જાયતિ તારણ અરુતરણી જાયતિ બદ્ધ ગુરુ દૈવ દત્ત બાયક બરદાઈ, અને જાયતિ યાદ જન્નાદ પિંડ બ્રહ્માંડ યુપાઈ, અવલોક લોક સાધત અખિલ કરણીય સુરબદ કાલિકા, હરો મોહી સહાય રણ ક્ષેત્ર પર જય જગચંડી જ્વાલિકા. સંતોને માનવા સરનું લેવું પડે. માથી મોટું દુનિયામાં કોઈ નહીં. આ માતાજી બેઠી ને આ બોનું દીકરીઓ, આ ત્રણે દીકરીઓ બહુ સારું ગાતી હતી. તમારા માથે ગુરુ મહારાજની કૃપા છે, બહુ સારો અવાજ હતો દીકરીઓનો. ગુરુ મહારાજ રામગીરી બાપુના આશીર્વાદનો પ્રતાપ છે. સારું ગળું દેવું ને એ એમ બધાના ગળા નથી હોતા, અમુકને ભૂંભલી જેવા હોય. મહારાજ ગળું ન કહેવાય, એને ડોક કહેવાય, ડોક. હા, ડોક વાળા ન ગઈ કે ગળા વાળા ગઈ. મારે તો ડોક છે, મને ગાતા નથી આવડતું. એક વાર મેં ગાવાનો અખતરો કરેલો, તાણીને માલકોશ કર્યો, 3 દી બંધ કોષ રહ્યો. પછી થયું આ અખતરો કર્યા જેવો નહીં, એટલે પછી આપણે મૂકી દીધું. મેં આપણે વાતો કરો, વાતોમાં મજા. આ આપણે ગાવાનો ધંધો, હરિભાઈ તમારે જેવું ગળું હોત તો ગાત, પણ નથી ગાતો. અને હું નથી ગાતો નહીં, સમાજ સેવા. હા, અમુકે સમાજ સેવા કરવી જોઈએ. એટલે ભગવતી જગદંબાની સ્તુતિ કરતા હતા બાપુ. અને આવ્યો ડુંગર, આવીને લાકડી પડે ને એમ પગમાં પડ્યો, બાપુ ભગવાન દેખાડી દો. ગુરુ મહારાજ કે એટલે રોજ ભગવાન નો દેખાડવાનો હોય, તું જાને ભાઈ અહીંથી. પછી કંટાળે ને, કોક દીક તો કંટાળે ને, બાપુનો મગજ ત્યારે બધી વખતે થોડો હરખો હોય. એમ 2-3 દિવસ પછી બાપુ કંટાળ્યા. 12 વર્ષ થયા. 12 વર્ષ સુધી ડુંગરે ગાયોની સેવા કરી, અને 12 વર્ષ પૂરા થયા ને અમારું શાસ્ત્ર એમ કે, અમારા સંતો એમ કે, અમારા સાધુ એમ કે 12 વર્ષ સુધી જો તમે તપ કરો ને તો 12 વર્ષે સિદ્ધિ પ્રાપ્ત થાય. સાહેબ કોઈ પણ કામ તમે એક ધારું 12 વર્ષ સુધી કરો એટલે તમને સિદ્ધિ પ્રાપ્ત થાય થાય અને થાય, એમાં બે મત નહીં. બોલે 12 વર્ષ સેવા કરી ગુરુ મહારાજની, અને એમાં બાપુનો મગજ આ જેલો. અને આવ્યો ડુંગરીઓ સવારના પોરમાં,
લાકડી પડે ને એમ બાપુના પગમાં પડ્યો. બાપુ ભગવાન દેખાડો ને બાપુનો મગજ ગયો. ભગવાન ભગવાન લાગ્યો છો, જા તારો ભગવાન પડ્યો કુવામાં. ઓલાને કીધું જા તારો ભગવાન પડ્યો કુવામાં. ડુંગરને એક જ વસ્તુ હતી કે ભાવપુરી બાપુ જે બોલે ને એ મારા માટે બ્રહ્મવાક્ય. મારા ગુરુએ કીધું છે તો ગુરુનું વચન કોઈ દી ખોટું હોય નહીં. સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ, તો પછી રમાડું 52 બાર. સાહેબ સદગુરુના એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર શેષ થકે બ્રહ્મા થકે, અને જેનો વેદ ન પામે પાર. એક ગુરુના શબ્દ માથે ભરોહો રાખવો. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, પછી બ્રહ્માંડિક લાગે એને ભાઈ. ગુરુના વચન માથે જો ભરોસો હોય તો ગુરુ તમને તારી દે, પણ ભરોસો ન હોય, ગુરુ કર્યા મેં ગોકળનાથ ને ગઈઢા બળદ ને કાલીનાથ એવા, એ ગુરુની વાત નથી કરતો. ગુરુ માટે ભરોસો હોવો જોઈએ તમારો. ઓલા ડુંગરને કીધું, ડુંગરે વિચાર કર્યો કે મારા ગુરુ કે છે કે જા તારો ભગવાન પડ્યો કુવામાં તો હોય, હાલો આપણે ગોતવા. આવ્યો વગડામાં, એક રાંઢું હારે લીધેલું, કુવામાં ઉતરવા સારું થઈને. એક અવાવરું કુવો હતો, માલકો રેરું ઘોઘરા કોયરા ને હાપ ને ઘોન બધું ફરે રહ્યું. એને થયું ભગવાન કુવામાં હોય એવું કીધું છે ગુરુદેવે, એટલે આપણે આ કુવામાં ઉતરવું. લીમડો હતો, અહીંયા રાંઢું એક શેડો બાંધ્યો, બીજો શેડો પોતાની કેડે બાંધ્યો, અને કુવામાં ઉતર્યો. પણ રાંઢવું ટૂંકું એટલે અડધે લટકાણો, નો અંદર નીચે ગયો નો ઉપર વચ્ચે લટકાણો. પણ એને વિચાર્યું ભલે જેટલે આવ્યા એટલે, પણ ભગવાન અહીં મળશે. હવે અહીંયા આ ટીંગાણો ગુરુ મહારાજ આખો દિવસ રાહ જોઈ પણ આવ્યો નહીં. જેમ દીકરો ઘરે સાંજે ન આવે ને માને કેટલી ચિંતા થાય. આપણો દીકરો ઘરે ન આવે તો માને કેટલી ચિંતા થાય. સાંભળજો બાપ, ગુરુ છે ને માં છે. ગુરુ એ માથી અધિક છે એમ કહું તો ચાલે. એને એમ થયું કે મારો ડુંગર કેમ ન દેખાડો. બધા શિષ્યોને મોકલી દીધા, 1000 શિષ્યો. બધા શિષ્યોને ડુંગરને ગોતવા માટે મોકલી દીધા. ડુંગર નો આવે ત્યાં સુધી હું પાણીએ નહીં. ગુરુ મહારાજ મારો દીકરો મારો ડુંગર નો આવે ત્યાં સુધી નહીં. કારણ કે ગાંડો ઘેલો હતો તોય ગુરુને મનવાલો હતો. સાહેબ દીકરો ગમે એવો હોય, 4-5 છોકરા શેરીમાં રમતા હોય, અને એમાં એકાદ છોકરો એવો હોય કાળો પીટોડા જેવો, નાકમાં લીટ હાલી જતી હોય, એવો હાવ આંખમાં શીપડા ભર્યા હોય, હાવ એવો ધૂળ ને હાવ ઓલો ગાંડા જેવો હોય, પણ એની માને તમે એમ કહો કે આટલા છોકરામાં કનૈયા જેવો કોણ, તો એમાં એમ જ કે આ મારો કાનુડો. આપણને ખબર હોય કાનુડો કેટલો રૂપાળો છે, પણ માને મન એ કાનુડો છે. એમ ગુરુને મન ગમે એવો હોય, શિષ્ય ગમે એવો હોય, ગુરુને મન એ પોતાનો દીકરો છે, એના માથે એને પ્રેમ જ હોય. સાહેબ બધાને મોકલ્યા છે ગોતવા, કોઈને જડ્યો નહીં. 1 દી 2 દી અને સાહેબ 3 દિવસ થયા. 3 દી સુધી ડુંગર નો દેખાડો. 3 દી થી બાપુને ઉપવાસ, ભાવપુરી બાપુને, જ્યાં સુધી મારો ડુંગર નો આવે ત્યાં સુધી અનજળ હરામ છે. હવે ભગવાનને ફિકર થઈ. ભગવાનને ફિકર થાય ને, ભગવાનને ફિકર થઈ. ઓલો ખાધા પીધા વગરનો 3 દી થી અંદર ટીંગાતો હતો, એને એ ભગવાન આમાં કુવામાં એમ કરીને ટીંગાતો હતો. ભગવાનને થયું ગુરુ ચેલો બેય મરશે. ખાધા પીધા વગરના ગયા વગર તો છૂટકો નહીં. એક તો ગુરુના વચનનું પાલન કરવું. ભગવાને પણ વિચાર્યું કે જો હું નહીં જાઉં તો પછી કોઈ ગુરુના વચન માથે ભરોસો નહીં કરે. સાહેબ ભગવાન આવ્યા, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું, જરકશી જામાન. નમો પ્રભુ ન કલંક યંકળ યવલા સાવણ. નમો લિયાણગત લંક રંગ દુખ હરણ નિજાવણ. નમો ઉદય પર યંસ સાયસ પર સાયસ વિચારે. અને નમો નાથ નિરસંગ સૌર દળ યસુર સહારે. કર જોડ ભગત ઈશ્વર કહે સેવક તવ આયો શરણ. રણ છોડ રાય કૃપા કરી અન મેરો દુખ જાવણ મરણ. કાળિયો ઠાકર આવી અને કુવાના કાંઠે ઉભા રહ્યા. માથે મોર મુગટ છે, જરકશી જામા છે, 4 હાથ છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. આમ નજર કરી અને ડુંગરને કીધું, ડુંગરે આમ ઊંચે જોયું, તમે કોણ? જેના માટે તું ટીંગાણો છો, જેના દર્શન માટે તને ગુરુએ કીધું ભગવાનના દર્શન થશે, હું પોતે ભગવાન વિષ્ણુ તને દર્શન દેવા આવ્યો. ઓલે આમ કરીને જોયું, ઝગમગિયા લુગડા જોયા, માથે ઓલો મુગટ જોયો. ડુંગર કે હું ન માનું. એટલે કેમ નો માન? કે નો માનું, આવો તો અમારા ગામમાં ભવૈયા રમે ને તારે વેસ્ટલેસ કે અમારા ગામમાં ભવૈયા બહુ સારા રમે, આવો જ વેસ્ટલેસ નીકળે.
આવા જ લુગડા પહેર્યા હોય. હું જેમ માનું તમે કોક આવ્યા આવી રીતે મને છેતરો આવ્યો હોય તો હું ન માનું. ભગવાન કીધું ભાઈ આને મનાવો કેમ, કઈ રીતે માન? અને ત્યારે ડુંગરે કીધું કે એક રીતે માનું. મારો સદગુરુ આવીને એમ કે આ ભગવાન છે તો માનું. જ્યાં સુધી મારા ભાવપુરી બાપુ ન આવે, મારો ગુરુ જ્યાં સુધી ન કે આ પોતે ભગવાન, ત્યાં સુધી હું ન માનું. ભગવાને વિચાર કર્યો આને તો દર્શન દીધા, આના ગુરુને દેવા પડે. અલ્યા જા તારા ગુરુને બોલાય તો પેલા બહાર કાઢો. ભગવાને દોરડીથી ખેંચીને બહાર કાઢ્યો. હવે જા તારા ગુરુને બોલાય કે ના હો એમ ન જવું. હા હું આમ જોઉં વાયથી તું ભાગી જાતો, વાયથી ભાગી જા, મને હું ભરો, હું ગુરુને લઈને આવું કોઈ ન હોય તો ખોટો પડું મારા ગુરુ પાસે, ખોટો નથી પડવું, સાચું જ બોલવાનું. મારા ગુરુ સાચું બોલે, મારા ગુરુ કોઈ દી ખોટું બોલતા જ નથી. ગુરુ કોઈ દી ખોટું બોલે જ નહીં સાહેબ. ઈ ગુરુ મારા સદગુરુ છે. ઈ આવીને કે આ તું પણ તો શું કરું તું કે તો કા લીમડે બાંધું. આહા તમે જુઓ તો વખરા મારો વાલો પ્રેમે વસ થયો રાજી, એમાં શું કરે કુરાન કે કાજી સાહેબ. પ્રેમના દોરને મારો વાલો લીમડે બંધાણો, લીમડે બાંધ્યો હોકા ટાટ ભગવાનને બાંધીને કે હવે સટકતા નહીં. હવે આખી દુનિયાને જે દોરડીએ બાંધનારો છે એને એક ભગત દોરડીએ બાંધી શકે સાહેબ, બાકી કોઈ ન બાંધી શકે. કોણ બાંધી શકે મારા વાલાને? દુનિયા આખીને જે નચાવનારો છે, દુનિયા આખીની દોરી જેના હાથમાં છે, ઈ એને ભગવાનને ભગત જ બાંધી શકે, બીજો કોઈ બાંધી નથી શકે. બાંધ્યો દોરડી અને દોડ્યો દોટ મૂકી આવ્યો ચોહટન મઠમાં. તમે જોયો તો મારો ડુંગર કરીને બાપુ આમાં દોડ્યા અને બથમાં લઈ લીધો. અરે બાપુ બીજી બધી વાત મૂકો, પણ તું ગયો તો ક્યાં? અરે હું ગયો તો ઈ તો ઠીક વગડામાં, પણ મારી હારે હાલો. પણ છે શું ઈ તો કે મારી હાલે હાલો. કેમ તમે નહોતું મને કીધું કે જા ડુંગર તારો ભગવાન પડ્યો કુવામાં, 3 દિવસથી કુવામાં ટીંગાતો હતો, આજ આવ્યો. આ માથે મુગટ છે, 4 હાથ છે, શંખ ચક્ર ગદા પદ્મ અને જરકશી જામા પહેર્યા છે. મને કીધું ભગવાન, પણ મેં માન્યું નહીં. મેં કીધું મારા ગુરુજી આવીને કે આ ભગવાન તો માનું, બાકી મને કોઈ ક્ષેત્રમાં ભવાયો એવું કરીને આવ્યો હોય, હું ન આવું એમ કરી અને આવું બોલ્યો. સાહેબ ગુરુ મહારાજને એમ થયું ભોળાનો ભગવાન, ભોળો છે ને એટલે ભગવાન આવે. સાહેબ આ હવાયા શબ્દ છે ને એનાથી કોઈએ ટીકા કરવાની જરૂર નથી. કહ્યું આ જૂનવાણી શબ્દ છે. એ જમાનામાં ભવાઈ કરતા એટલે ભવાયા કહેવાના, અત્યારે વ્યાસ કહેવાય. અત્યારે તમે જુઓ તો નાટકના મોટા મોટા કલાકારો જબરજસ્ત નાયક કહેવાય એવો સમાજ. પણ એ જમાનામાં જૂના જમાનાનો શબ્દ છે એટલે હું બોલું છું. અને એ વખતે ગુરુ મહારાજને વિચાર થયો ભોળાનો ભગવાન ભોળો છે, ભગવાન આવ્યા પણ હોય. અને ગુરુ મહારાજ આવ્યા હારે આવ્યા તો કીધું, પાછો રસ્તામાં પૂછ્યું ક્યાં છે તો કે લીમડે બાંધીને આવ્યો. ભાગી જાય તો ભગવાન કે મારો થોડો ગાડો છે, બાંધાય હોય ભગવાન, આનો હું ભરોસો, આ ગાડો છે અને બાંધાય હોય. ભગવાન આવ્યા, આમ દૂરથી જ્યાં નજર પડી લીમડા વારે ભગવાનને બાંધેલા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. અને ગુરુ મહારાજે દોઢ મોટી ભાવપુરી મહારાજે ભગવાનના બંધન એની મેળે મેળે છૂટી ગયા, ભગવાનના પગમાં પડી અને ડુંગરની સામે જોઈને કીધું, ડુંગર આજ દિવસ સુધી તું મારો ચેલો હતો, પણ તે મને ભગવાનનો ભેટો કરાવી દીધો. ડુંગર હવેથી તું મારો ગુરુ ને હું તારો ચેલો. હવેથી તું મારો ગુરુ અને હું તારો શિષ્ય. અને તું ડુંગર નહીં, તું તો બાપ. હવે દેવ ડુંગરપુરી તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ. સાહેબ દેવ ડુંગરપુરીજી નામ પડ્યું. પણ ત્યારે ડુંગર બોલ્યો, ગુરુ મહારાજ આ ભગવાન છે એ કીધું તમે, હું તો બીજો માનતો તો, મને ભગવાનની ઓળખ તમે કરાવી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે આમાં કિનકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય. ગુરુ મહારાજ ગુરુ ઈ ગુરુ જ રે, કોઈ દી ગુરુ ચેલા ન બની શકે. હું તો આપના ચરણની રજ છું. આપના કારણે, તમારા કારણે મને ભગવાનના દર્શન થયા. હું તો ગાંડો હતો. ભગવાનના દર્શન થાય એટલે બુદ્ધિ તો આવી જાય, એની મેળે આવી જાય. ગુરુ મહારાજે હાથ મૂક્યો માથે. દેવ ડુંગર પુરી તરીકે પહેલું ભજન એમને લખ્યું, હમણાં દીકરીએ ગાયું હતું. સદગુરુ
તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે ખાવંદ ધણી. સાંભળજો ગુરુજી, આ પહેલું ભજન દેવ ડુંગરપુરીજી મહારાજે ત્યાં લખ્યું. પછી તો હજારો ભજનો એમના છે, ઘણા બધા દેવ ડુંગરપુરીજી મહારાજના ભજનો છે. એટલા પ્રતાપી દેવ ડુંગરપુરીજી મહારાજ સંત થયા. એક નાનકડી વાત હજી આગળની છે. ગુરુ મહારાજ દેવ ડુંગરપુરીજી અને ભાવપુરીજી મહારાજ, ભાવપુરીજી મહારાજને કીધું ને તાંત્રિક હતા, તાંત્રિક. હજી એમને ભાવપુરીજી મહારાજને તોય ડુંગરનો સાચો પરિચય નથી થયો. એમને થયું કે ભોળો ભગવાન છે, ભોળો છે એટલે ભગવાન મળ્યા, પણ સાચો પરિચય નતો થયો. હવે કાળી ચૌદશ નો દિવસ આવ્યો બાપુ. કાળી ચૌદશે બાકડા ચાચર જગાડવા સારું થઈ અને શમશાનમાં ગુરુ મહારાજ જાય. અરે થાળ ની અંદર બધા બાકડા, અડદના દાણા, નાન, તેલ બધું રાખી અને ડુંગર ને હારે લીધો કે હાલ ડુંગર, મારે ભગવા બધા ભૂતડા નાખું, શમશાન જગાડવાનું છે. ગુરુ મહારાજ આવ્યા છે શમશાનમાં, એક એક મંત્ર બોલતા જાય સાબરી અને બાકડા ઓલી ચિતાની અંદર નાખતા જાય, પણ એક ભૂત નો આવે. ભૂત પિશાચ નિકટ નહીં જાવે, મહાવીર જબ નામ. એક ભૂત નું આવ્યું. ગુરુ મહારાજ કે મારો બેટો આ બધા ભૂતડા જગત આખાના જતા ક્યાં રહ્યા? હું એક મંત્ર બોલું અને ભૂત નો આવે એવો દાખલો જ ન હોય. આજ બધા ગામના ભૂતડા ક્યાં મરી ગયા બધા. આમ ગુરુ મહારાજ બોલે. એમ કરતા કરતા ચાચરની વેળા થઈ. 4 વાગ્યાનો સમય થયો. ગુરુ મહારાજે કીધું કે બેટા હવે આ ભૂતડાનું કઈ નક્કી નહીં, નો આવે, મારે ટાઈમ થઈ ગયો, થઈ ગયો આરતીનો, તું જતો રહે, હું મારી થોડીક વિધિ આટોપી અને પછી હું આવું છું. દેવ ડુંગરપુરીજીને મોકલી દીધા અને ગુરુ મહારાજ એકલા રહ્યા. અને જ્યાં દેવ ડુંગરપુરીજી જતા રહ્યા અને 2 ઓળા દેખાણા, 2 ઓળા ભૂતના. ગુરુ મહારાજે કીધું એલા કોણ? તમે સાધના કરી હતી ને એટલે અમે ભૂત બાપજી થોડા મોડા પડ્યા. કે કેમ મોડા પડ્યા? આટલા બધા આખી રાત મેં બાકડા નાખ્યા તો એકે ભૂતડું ન આવ્યું. ક્યાં મરી ગયા હતા બધા? એ કે બધા આખા અમારા ભૂત પરિવારમાં એક સમાચાર મળ્યા કે આજ ચૌહટનના શમશાનની અંદર એક એવા સંત આવ્યા છે કે એના પગલા પડવાથી તમામ ભૂતોને મુક્તિ મળી જાય છે. એટલે બધાયને મુક્તિ મળી ગઈ. અમે 2 થોડાક મોડા પડ્યા. બાપજી એ કયા સંત હતા, તમે કોને? અને ભાવપુરીજી મહારાજને વિચાર આવ્યો, ઓહો, મારા ડુંગરિયાના જ્યાં પગલા પડે ત્યાં ભૂતને મુક્તિ મળી જાય એવો દેવ ડુંગરપુરીજી. ભાવપુરીજી મહારાજ આવ્યા, સમાધિ લઈ અને કીધું, ડુંગરપુરી હવે આ ગાદી તું સંભાળ અને હવે હું જીવત સમાધિ લઉં છું. ડુંગરપુરીજી મહારાજ રાજગાદી માથે, અહીંયા મઠની ગાદી માથે મહંત તરીકે બિરાજ્યા અને અહીંયા ભાવપુરીજી મહારાજને જીવત સમાધિ લીધી. સાહેબ આને ગુરુ કહેવાય. ગુરુ તારી દે સાહેબ. અને ગુરુ એવો હોય ને તો ગુરુ કરતા ચેલો સવાયો નીવડે સાહેબ. ગુરુ કરતા ચેલા સવાયા નીવડે. ઉગમ બાપાએ ઉગમ ફોજ કરી પણ એને આખી દુનિયામાં પ્રસરાવી હોય તો એ ભોજનરામ બાપાએ પ્રસરાવી સાહેબ. એટલે ગુરુ કરતા શિષ્ય સવાયા, ગુરુ કરતા શિષ્ય સવાયા. આજ એવા અહીંયા રામગીરી બાપુ આખાય આપણા નળકાંઠાને જાગૃત કર્યું સાહેબ. આટલા બધા સંતો. મેં તો પહેલી વાર મારી જિંદગીમાં હું આવી રીતે અહીં આસન માથે બેઠો, બધા પગે લાગતા જાય, દક્ષિણા દેતા જાય. હું જાતો તો મને એમ થતું કે મને પગે લાગતા, હું ક્યાં જાતું હતો, બધા મને પગે લાગતા જતા હતા. બોનું દીકરીઓ બધાય. મને ક્યારનો વિચાર આવતો હતો ત્યારે એક દુહો બાપુ મને યાદ આવે, કાક બાપુનો. જંગલ હતું, સાંભળજો ધ્યાનથી તો સમજાશે ગુરુની શું કૃપા થાય. જંગલની અંદર એક બકરી હાલી જતી, અરે નાનું બચ્ચું. એમાં અહીંયાથી સિંહ પસાર થયેલો, એટલે સિંહનો પંજાનું પગલું હતું, ખાલી પંજાનું પગલું, સિંહ નહોતો, પંજાનું નિશાન પગલું. બકરી અહીંયા બેસી ગઈ. ઓલા બચ્ચાએ કીધું, માં અહીં કેમ બેસી જઈ? તો કાંઈ આપણો બચાવ છે. આ પંજાની પાસે બેસીને તો આપણો બચાવ છે, કોઈ આપણું નામ ન લઈ શકે એટલે અહીં બેઠી છું. જંગલમાં ઘણા બીજા જનાવરો હોય, મારી નાખે. અહીંયા આની પાસે બેહાય. કોની પડખે બેહવું ને એ બહુ મહત્વનું છે. તમે કોની પાસે બેઠા છો એ બહુ મહત્વનું છે. એ પગલા પાસે બેહી ગઈ. એમાં હાથી જંગલનો નીકળ્યો
અને બકરીને જોઈ કેડી વચ્ચે માર્ગ વચ્ચે બેઠેલી, એ ટાટી ટાટી, બકરી આપણે બકરીને ટાટા કહીને ટાટું, એ ટાટી કેમ માર્ગ વચ્ચે બેઠી છું? એક મારા પગનું ઠેબું આવશે ને તો ફોદો બોલી જશે, ઊભી થઈ જાય અહીંયાથી. એટલે બકરી બોલી, તારી જાતના હાથીડા. બકરીએ હાથીને કીધું, તારી જાતના હાથીડા મને ટાટી કે? બકરી બેન કે તો ઊભી થઉં. હાથી મૂંઝાણો કે મારું દીકરું બકરું આવું કોઈ દી બોલી ન શકે, આનું પીઠબળ જોરદાર હોવું જોઈએ. તમારો વાહો ઉઘાડો હોય તો કઈ ન કરી શકો, પણ જો પીઠબળ મજબૂત હોય તો પછી બકરીએ હામી થાય. સિંહનું પીઠબળ હોય બકરી હામી થાય કે નહીં? સિંહે વિચાર કર્યો કે આ કઈ છે ખરું, નકર બકરું ટાટું આવું બોલી શકે? એ ટાટી કોના બળે કૂદકા મારસ? ત્યારે બકરીએ કીધું, હાથીડા આ જંગલનો રાજા સિંહ છે ને એને મને બેન કીધી છે, બકરી બેન. જંગલના રાજાએ મને બકરી બેન કીધી છે, અને તું 3% નું હાથીડું અને મને તું ટાટી કે? આવા દે મારો ભાઈ, મારો ભાઈ આવે એટલે કહું તારા કુંભથળ માથે એક પંજો મારે ને એટલે સીતારામ કરી નાખે. હાથી મૂંઝાણો, સિંહ નું નામ પડે બીક તો લાગે ને. મારું સિંહ ખાતરી શું કે સિંહે તને બેન કીધી? મને ખબર હતી તું ખાતરી માંગીશ. બધી બકરી કે મને ખબર હતી કે તું કઈક નિશાની માંગીશ, મારો ભાઈ સમજદાર છે, એને આ પંજાની છાપ મારીને મને કીધું જો કોઈ તને હેરાન કરે ને તો બતાવજે કે આ મારા ભાઈના પગના પંજાનું નિશાન. આમ જોયું હાથીએ મીડ્યો તરુજવા કે મારું બકરીની વાત સાચી છે, હવે બકરી બેન તારા ભાઈને કહેતી નહીં, જે હોય મારી ભૂલ થઈ જાય કે એમ ન મૂકું. બકરી કે એમ મૂકું નહીં તો તે ઘણા ફળ ઝાડવામાંથી મેં તો હેઠે પડેલા ખાધા, પણ તું જો મને તારા કુંભથળ માથે બેહાય, આખા જંગલમાં ફેરવી અને એક એક ઝાડવેથી ઊંટથી હારા હારા તાજા તાજા ફળ લઈ અને મને ખવડાવીને તો મારા ભાઈ નહીં કહું. હાથી મૂંઝાણો કરો, છૂટકો જ નહીં, બીક ના માર્યા તો હાથીને બકરીને ઊંટથી લઈ અને પોતાના કુંભથળ માથે બેહારી અને આખા જંગલમાં ફેરવી. અને કાગ બાપુએ કીધું, અદ્ભુત પ્રસંગ છે સાહેબ. ઉંમર થઈ ગઈ ને એટલે બધું હોયું. હાથીએ ધીંગી ઢાલ ધરી અને પછી ઈ પગલા કેહર તણા. ધીંગી ઢાલ ધરી ઈ પગલા કેહર તણા, પછી બેઠી જઈ બકરી કુંભા થળ પર કાગડા. એક સિંહના પગલા પાહે બેહવાથી જો બકરી કુંભા થળ ઉપર બેહી જાતી હોય તો આવા ગુરુની પાસે બેહીને તો આપણે પૂજાવી. મારો કહેવાનો જે ભાવ હતો એ આપણે પૂજાવી, કારણ કે સરનું સદગુરુનું હતું. એટલે સદગુરુના શરણે ભૈયા જાવ. જો તમે સદગુરુ, તમે મારા તારણહાર કીધું ને, સદગુરુ જ તારી શકે. સંતો તમારા આંગણે કોઈ સાધુ આવે ને, તમારા આંગણે કોઈ સાધુ સંત સાંઈ ફકીર આ કોઈ આવે ને તો તમારું ભલું જ કરે, યાદ રાખજો. સાધુ તમારા આંગણે આવે તો ભલું કરે. અને ખાસ કરીને અમારી બોનું ને દીકરીઓને કહી દઉં કે આંગણે કોઈ ભિક્ષાનદેહી કરવા કોઈ બ્રાહ્મણ સાધુ સાંઈ ફકીર આવે ને, ચપટી કરાવવા, ચપટી કરાવી. શું કામ? એક ચપટી ભિક્ષામાં તમારા આખા ઘરનું પાપ ઈ સાધુ લઈને જતો રહે છે. આખા ઘરનું પાપ લઈને જતો રહે. 5 આંગળીનું પૂન આપણે કહીને 5 આંગળીનું પૂન બોલીને બોનું 5 આંગળીનું કયું 5 આંગળીનું પૂન શું કામ? કે 5 આંગળી ચપટી આપો એટલે તમારા 5 પ્રકારના પાપ તમારા હાથે થાય છે. અમારા હાથે નથી થતા, બોનું ના હાથે થાય. 5 પાપ કયા તમને ખબર નથી એવા પાપ થાય. સવારના પોરમાં ઉઠો એટલે ગોળા ગળો, ગોળા વિસળો, એટલે પાણીમાં જે ઝીણા જીવ જંતુ હોય એ મરે, પેલું પાપ. પછી હાવણો હાથમાં પકડો એટલે હાવણે વાળો બધું, એમાં જે ઝીણા ઝીણા જીવ જંતુ હોય એ હાવણેથી મરે. પછી ચૂલો હળગાવો, ચૂલો હળગાવો એટલે સાણા નાખો કે લાકડા નાખો. એ સાણા કે લાકડાની અંદર પણ જંતુ હોય, ઝીણી ઝીણી જીવાત પડેલી હોય, એ મરે. પાપ થયું 3 પાપ. ચોથું પાપ અનાજ હોવો ને તો એમાંય ઝીણા ઘંટિયા દળવા બેહો તો એમાંય કનેરા હોય, આસે તેસે એ બધા મરે. 4 પાપ.
અને પાંચમું પાપ હવે જરા ઓછું થઈ ગયું છે. એક બેન બેઠી હોય, બીજી બેન વાયા બેઠા બેઠા આમ જોતી હોય, પછી નખ માથે ચડાવી આમ ટચાકો ફોડે તો ત્રીજા ઘરે હમણાં એવો ટચાકો ફટાઈ ગયો, ફૂટે કે નહીં? હે બોનો? હવે એ એક તો પાપ તો ખરું ને. હવે આ 5 પ્રકારના જે પાપ અજાણતા તમારા હાથે થાય, એ કોક સાધુ તમારા આંગણે આવી ઉભો રહે, એની ચોળીમાં તમે ભિક્ષા આપો, એ તમારા આખા દિવસનું પાપ એ સાધુ લઈને જતો રહેશે. એટલા માટે કોઈ સાધુને અવગણવા નહીં. પછી પણ એક મને પૂછ્યું હોય એક બેને, મને કે બારોટજી કહો છો કે આખા ઘરનું પાપ લઈ જાય, આ ઘરે ઘરેથી પાપ ભેગું કરીને મહારાજ શું કરે? બાપુ ઘરે ઘરેથી આખા ગામના પાપ ભેગા કરી અને ચોળીમાં લઈ જાય અમારા રામગઢ બાપુ, તો એ કરે શું? પેલા તો ભિક્ષા દેહી કરતા ને. મેં કીધું સાંભળો, ઈ આમ તમે ચપટી એના ઝોળીમાં ભિક્ષા આપો એટલે તરત જ સંત એમ બોલે શિવાર્પણ, એટલે બધું પાપ કોને ગયું? ભગવાન ભોળાનાથ ને. મને કે પણ ભોળોનાથ આટલા બધા પાપ કેવી રીતે હલ કરે? કારણ ગામો ગામ થી બધા આપે, હવે આટલા બધા પાપ મહાદેવજી શું કરે? મેં કહું મહાદેવજી નો રાખે. મને કે ઈ શું કરે? મેં કહ્યું ઈ એના માથે જટાની અંદર માં ભગવતી ગંગા કશે કટકો જો ઘાટ આવીને અહત્ર તણો તો એના કુળમાય પૂતન થે ભાગીરથી. અરે એક કાગડો જો તમારા હાડકાનો કટકો મોઢામાં લઈ અને જો ઉપરથી ઉતરે અને પંખી કઈ પાવન થયા, એનો પડછાયો ગંગામાં પડે ને તોય 70 પેઢીના પાપ પળજાળી નાખે. ઈ ભાગીરથી જેની જટામાં વહેતી હોય, ઈ બધા ભોળોનાથ પાપ કોને આપે? ગંગાજીને. આટલા બધા પાપ આખા ગામના ગંગાજીમાં જાય. મેં કીધું અહીંયા તો આપણે પાછા હરિદ્વાર જઈને નાખી આવી. હમણાં હું ગયેલો હરિદ્વાર, 2 જણા ગયેલા, જતી સતી હારી હતા. તમે ગયા છો ને હરિદ્વાર તો ગયા છો ને, પાણીનું તાણ બહુ હોય, ગંગાજીનું બહુ તાણ હતો, હાકળ પકડીને નાવવું પડે. એ આગળ નાતી હતી, હું અહીંયા હતો. મેં એને હળવેક લઈને, બીજું કઈ ન કીધું, મેં હળવેક લઈને કીધું, મેં કીધું જરા ખાકળ મૂકી દે, થોડી ખાકળ મૂકી દે ને, તને મોક્ષ મળે અને મને મુક્તિ મળે. નો મૂકી. હજી એમને શું બધા એમ કે પાપ ધોવાય મોક્ષ મળે, પણ ડૂબકી મારીને બહાર નો નીકળો તો. બાકી બહાર નીકળો તો બહાર કાંઠે જ બેઠા હો. આમાં તમે બધા માલધારી નો ગાયું હોય ને, તમારે ગાયું હોય, ભે હોય, એને બહુ બગાયું નડે ને, હોય બગાયું હોય, બહુ હેરાન કરે ને, ઢોરું શું કરે? જઈને તળાવમાં પાણી પડે એટલે હાશ નિરાશ, પાણીમાં ન હોય નિરાશ થઈ જાય ઢોરને. પણ બગાયું કાંઠે બેઠી હોય, જેવી બહાર નીકળે તરત ચોટે, તરત ચોટે. એમ પાપ આપણા કાંઠે બેઠા હોય ગંગાજીના, એમ પાપ ધોઈ જતા હોત તો બેડો પાર ન થઈ જાય. એ બધા પાપ આપે ગંગાજીને. પણ મને પાછું પૂછ્યું, મને કે ગંગાજી શું કરે? મેં કહ્યું એ નો રાખે. મેં કહ્યું ગંગાજી નો રાખે તો પછી એ પાપ ક્યાં નાખે ગંગાજી? એ કે ગંગાજી હળુડ 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 લઈને દરિયામાં પડે. ગયા છો ગંગાસાગર? કોક ગયો છે ગંગાસાગર કલકત્તા પાસે. માં આખીએ જઈને દરિયામાં જાય એટલે બધા પાપ દરિયામાં. મને કે દરિયો રાખે? દરિયો રાખે? મેં કીધું દરિયો ન રાખે. ઈ શું કરે? કે એ હળુડ હળુડ કાંઠે ઠલવે. કાળા માથાનો માનવી જાય, ક્યારા બનાવે, પકાવે, થાય મીઠું, પછી પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ થઈને ઘરે પાછું આવે. ટાટા સોલ્ટ. પાછો ખાવા બે તારે કે લાવો થોડુંક ઓછું છે, પણ તારું કરેલું છે, તારું કરેલું તારે લીધા વગર છૂટકો જ નહીં. સાહેબ દેવા તો પડે, બદલા ભોગવવા પડે કરેલા કર્મના. પણ કર્મના બંધનમાંથી ને જે મુક્ત કરી દે એનું નામ ગુરુ. સાહેબ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી દે એનું નામ ગુરુ. સમય હોય તો એક દ્રષ્ટાંત દઈ દઉં. ગુરુ તારી દે. ગુરુ તમને મોક્ષ ગુરુ જ અપાવી શકે. એક નાનકડો પ્રસંગ, બહુ લાંબુ નહીં કરું, એક નાનકડો પ્રસંગ કહી દઉં. આ મહાત્માઓ રહ્યા ને,
એ મોજીલા હોય. રાજાની ફોજ અને સાધુની મોજ ગમે ઇનકોર જાય, એની કઈ નક્કી ન હોય. ગમે એની મોજ આવી ત્યાં જાય. અમારા ગામમાં એક બાપુ હતા ને, એમને કૂતરી પાળેલી. બોલો, કૂતરી, બાપુએ કૂતરી પાળી. અને આ બોનું તમારે દીકરીઓ થાય ને તો દીકરીઓના નામ જૂના પાડવા. જૂના, ગંગા, જમના, ગોદાવરી, કાશી આવા પાડવા. શું કામ? ગઈઢા થાય ને તારે કાશીમાં આવ્યા, જાણે જાત્રા કરીને આવ્યા એવું લાગે ને. ગંગામાં આવ્યા, જમનામાં આવ્યા, કેવું રૂડું લાગે. હવે અત્યારે આ બાયુ બધા નામ જુદા પાડે છે. સિન્ટુ, આ સિન્ટુ ગઈઢી થાય તાર શું કેવું? સિન્ટુમાં આવ્યા, પિન્ટુમાં આવ્યા. હવે આમાં દોષી થાય ત્યારે આપણને કેવું, એને ઈ જ કેવું પડે ને. આપણે તો એ ભૂંડું કેવું લાગે. અને ઓલું ગંગામાં જાણે આપણને એમ થાય ગંગાજી જાત્રા કરીને આવી એવું લાગે. બોલો, પણ બાપુએ પાછા આધુનિક હતા. બાપુએ કુતરીનું નામ પાડ્યું સિન્ટુ. ચિંટુ પણ ટીયા હો, બાપુના રોટલા ખાઈ દીફા જેવી થઈ ગયેલી. સાધુ સંતોના રોટલા કઈ જમતમ ન હોય. હા, અમુક પણ મહાદેવના મંદિરના કૂતરાને રૂવાડા આવી જાય. શંકર લેખે ન ખવાય, ભૂકા કાઢી. હું પાછો એમાં એમનો બારો, ગોસ્વામીનો જ બારો. એમનું કોઈને પચે નહીં, મને પચે. બોલો, અમે હજમ કરી દઈએ. તો કૂતરીનું નામ બાપુએ સિન્ટુ પાડ્યું, પણ ટીયા હો સિન્ટુ. એમાં બધા હરખા ન હોય ને, બધા સેવકો આવે. અમારી હરિરામભાઈ બહુ સારા તબલ છે, એકવાર તાલીથી વધાવે, બહુ સારા. નારાયણ સ્વામી હારે તબલું વગાડ્યું, નિરંજનભાઈ હારે વગાડ્યું. તમામ મોટા મોટા કોઈ એવો કલાકાર ને, લખમણ બારોટથી માંડીને બધા એમની સાથે એમને વગાડ્યું. મારા બહુ જૂનું મિત્ર છે હરિરામભાઈ. કલાકાર થવું બહુ અઘરું છે. આ બધા આ વગાડવા વાળા ના કલાકાર, જ્યાં સ્વર છે ને ત્યાં જ ઈશ્વર છે. જ્યાં સ્વર છે ત્યાં ઈશ્વર છે. સ્વર હી ઈશ્વર છે. જ્યાં સંગીત છે ત્યાં પરમાત્માનો વાસ હોય છે. એટલે ભજન પ્રિય લાગે છે. કલાકારો ભગવાનની હાવ નજીક રહેનારા છે. પછી નાનામાં નાનો મંજીરા વાળો હોનો હોય તોય ભલે, અને મોટો ગમે એવો કિંગ હોય, નારાયણ સ્વામી જેવા, ભગવાનની નજીક રહેનારો વર્ગ છે આ. એટલે હવે એમાં બધા તો હરખા ન હોય. એમાં સિન્ટુ એકની નિરાતે હુતેલી, અને એમાં એક ભગત આવ્યા. હવે ભગત હશે કોણા, કે ઠેબુ માર્યું. ઠેબુ માર્યું ને સિન્ટુ ખીજાણી પીંડી લઈ લીધી. આખી પીંડી ઉપાડી લીધી. પણ તકલીફ એ થઈ, ચિંટુ ને થયું અત્યાર સુધી અમથા રોટલા ખાતી, હવા તો પીંડીમાં. પીંડી ખાધીમાં મજા આવી ગઈ, હવા પીંડીમાં. પછી કોઈ ભગત આવ્યો ન જાય, ભગત આવ્યો નથી, પીંડી ઉપાડી નથી. બધાને જે આવે ને કહીને માત્ર આખા આશ્રમમાં બાપુ ચેલો બે રહ્યા. બાપુ સિન્ટુ બે. ચેલાને બાપુએ પૂછ્યું સબ ભગત કિધર ગए, તો કે सिंटू ने भगा दिए. तो चिंटू क्या करती है? अरे बाप जी जो आता है ना उसकी पिंडी खा जाती है. अरे तेरी जात की चिंटू. बापू बोला हाँ मैं पूछ रही हूँ. चिंटू साधु की रोटी खाती है लेकिन तेरा स्वभाव नहीं गया. चिंटू साधु की रोटी खाती है लेकिन तेरा स्वभाव नहीं गया. अब मैं क्या करूं? हाथમાં જળ લીધું. બહુ મહાન આત્મા હતા. હાથમાં જળ લીધું, મંત્ર ભણ્યો અને કૂતરી માથે છાંટી. ચિંટુ માથે કુત્તી में से गौवा बन जा. કૂતરી માંથી ગાય બનાવી દીધી. આનું નામ સાધુ. ગાય બનાવી દીધી. બબે બોઘરા દૂધ કાઢે એવી પાછી ગીર ગાય. બબે બોઘરા દૂધ હો. તો પાછા સેવકો ઉભરાવા માંડ્યા. હાલો હાલો બાપુની આ ચા દૂધની સૂટ છે, જમાવટ હો. બધા પાછા સેવકો હતા એમને પાછા ઉભરાવા માંડ્યા. એકાદ મહિનો ગયો, એમાં એક મારા જેવો સેવક આવ્યો. એને વિચાર થયો કે આવી ગાજો મને બાપુ આપી દે ને તો મારા દાળ દૂર દૂર થઈ જાય. ડેરીમાં ભરી દે, ઘરમાં ખાવા પીવામાં હાલે અને આપણું ગુજરાન હાલે. હવે સાધુ સંતોને કઈ અડે નહીં. તમે યાદ રાખજો સાહેબ, સંત એને જ કહેવાય. આવીને બાપુ પાસે બોલ્યો, બાપુ ગરીબ બહુ છું, ઘરમાં તકલીફ છે, જો આ તમારી ગા આપી દો ને તો મારે 12 મહિનાના રોટલા નીકળે. બાપુને કઈ કોઈ ગળા વળગે નહીં. બાપુ કહે મનમાં વિચાર્યું કે મૂળ તો ગામાં શું હતું? સિન્ટુ. હવે ઓલાને તો ખબર નહોતી. બાપુ કે તુમ લે જા. આપી દીધી ગા. હવે બબે બોઘરા દૂધ કાઢે. હરિરામ આ તો જામો પડી ગયો ઓલાને. હવે એક દી શું બન્યું ઈ ધ્યાન જા.
એક દી ભગત દોવા બેઠા ને તો ઉઘાડા ડીલે બેઠા, પેરણ નહીં પહેરેલું. એમાં ચિંટુએ આમ જોયું તો ખંભો દેખાણો અને ખંભામાં પિંડીનું દર્શન થયું અને એને યાદ આવ્યું અમથા ખડ સાવું છું હવા તો પિંડીમાં અને જે બટકું ભર્યું આખો ખંભો ઉપાડી લીધો. બોલો ભગત કે કોઈ દી ગા આવું બટકું ભરે નહીં. આ ગામાં કઈક ભેદ આવી ગા આપણે રખાય નહીં. અડધી રાતે બાપુની ઝૂંપડી ખખડાવી. બાપુ કે કોણ હે બચ્ચા? તો કે ભગત ક્यों आया? તો કે બાપુ મુદ્દામાલ પાસો. એટલે મુદ્દામાલ પાસો શું પાછું લાવ્યો? તો બાપુ તમારી ગા કૂતરી બટકું ભરે ને એમ બટકું ભર્યું, અડધો ખંભો ઉપાડી લીધો. બાપુ મનમાં કે બચ્ચા કૂતરી જ છે, ચિંટુ જ છે, આ તો તને ખબર નહોતી. બાપુ પાસે ગાય મૂકીને વયો ગયો. હવે બાપુનું હાથ સાંભળજો. બાપુએ વિચાર કર્યો. બાપુ ગાની સામે નજર કરી, ચિંટુ સામે કીધું બેટા कुत्ती में से गौवा बन गई फिर भी तेरा स्वभाव नहीं गया. કુતરી માંથી ગા થઈ ગઈ તોય તારો સ્વભાવ ન ગયો. હવે તારું હું શું કરું? હાથમાં જળ લીધું, મંત્ર ભણ્યો અને ગા માથે પાણી છાટી અને કીધું જા બેટા ગૌવા में से લડકી બની જા અને હોળ વરાની સુંદરી થઈને ઊભી રહી. હંસ ગાંદ પર ચડ્યો, ગાંદ પર સૈય બિરાજે, અનસઈ સાગર ધર્યો તાપદો ગિરવર ગાજે, ગિરવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે, કોયલ પર એક ગીર, ગીર पे मृग ही डोले, मृग शशि हर सर धर्यो, तापे शेष सदा रहे. कवि गंग कहे गुनी जनो हंस भार कितनो से, रूप रूपना अंबार जेवी होळ वरानी सुंदरी थઈને ઊભી રહી. તકલીફ શું થઈ? સેવકો વધી ગયા. નોતા કંઠી બંધાવતા એ હાલો હાલો બાપુની કંઠી બાંધાઈ ગઈ. માંડ્યા સેવકો ઉપર આવા માતાજી આમ છે આમ રૂમા ધુમા અને સેવકો લાવો લાવો તમારાથી રકાબ્યું ન ઉઠકાય, લાવો અમે ચાના તપેલા ઉઠકી નાખી. માંડ્યા કામ કરવા, કોઈ વાસીદા વાળા, કોઈ ચાની કીટલીઓ. આ બહુ જમાવટ પડી જઈ. હવે બન્યું એવું આખો રાજ દરબાર ખાલી થઈ ગયો. કોઈ કચેરીમાં આવે નહીં. રાજાએ પ્રધાનને કીધું આ બધા ગયા ક્યાં? તો કે બાપુ કે આશ્રમ મેં. તો કે બાપુના આશ્રમમાં એવું શું છે? પ્રધાને કીધું આપણે બે નથી ગયા એટલે મને ખબર નથી, બાકી જે આવે છે એ બધા બાપુના ચેલા થઈ જાય. એટલે હાલ સર આપણે બે જઈ શું છે? રાજા પ્રધાન બે આવ્યા તો આખું ગામ હિલોળા લેવો અને માતાજી રૂમા ધુમા આમથી આમ દર્શન દે બધાને અને હવ કામ કરે રહ્યા. માતાજી હુકમ કરે રહ્યા, હે આમ કરી નાખ, હે વાસુદુ વાળ નાખ, હે ફલાણું કરી નાખ અને બધા પડ્યો બોલ ઝીલે હો. રાજા સમજી ગયા. બાપોની પાસે આવીને કાનમાં કીધું આ શબ્દ સાંભળજો. કાનમાં કીધું બાપુ સાધુના આશ્રમમાં સ્ત્રી એક સમસ્યા છે. સાધુના આશ્રમમાં સ્ત્રી એક સમસ્યા છે અને તમારી સમસ્યાનું સમાધાન હું છું. આ તમારી દીકરી મારી હારે પરણાવો એટલે બધા વ્યાજ. પછી વાત પૂરી. પણ રાજા મૂંઝાણા, બાપુ મૂંઝાણા. બાપુ નથી આને ખબર નથી મુદ્દામાલ શું છે. મૂળ તો તમે બોલો બધા, મૂળ શું હતું? ચિંટુ. પણ હવે રાજાને ના પડાય, ભીખુઆ બાપુ ના પડાય. રાજાને બાપુએ કીધું તુમ લે જાઓ. રાજાએ પરણાવી દીધી. રાજમહેલમાં આવી ગઈ. સાહેબ તમે એક કલ્પના કરો, એક સાધુના સંગમાં રહેવાથી કૂતરી રાજરાણી બની ગઈ. આનાથી મોટો સંતનો કયો પ્રતાપ? આનાથી મોટો સાધુનો કયો પ્રતાપ હોય કે કૂતરી રાજરાણી બની ગઈ? હવે એક ઘટના ઘટી. એકાદ મહિનો ગયો, રાજમહેલના દીવા વલવાઈ જાય. એ જમાનામાં આ વીજળીના દીવા નહોતા, ઓલા ઘીના દીવા પ્રગટ થાય બધા અંદર અને આખો મહેલ જળાહળા થાય અને આખા મોટા મોટા કટોરા ઘીના ભર્યા હોય, ઘીના દીવા થાય. પણ અડધી રાત થાય દીવા વલવાઈ જાય. અડધી રાતે દીવા વલવાઈ જાય બાપુ. એટલે ઓલા તરત જ મસાલજીને બોલાવ્યો કે આ રાતે મહેલમાં દીવા કેમ વલવાઈ જાય?
તું ઘી ઓછું પૂરતો રાગ. બોલો મસાલજી કે બાપજી તમારા રાજમાં ક્યાં છૂટો હતો, તમે મને આપવામાં કઈ ઓછું આપતા નથી, હું શું કામ ચોરી કરું? તો દીવા કેમ બોલવાય? ચોર કોણ પકડ? ઓલાએ કીધું બાપજી એક રાત મને આપો, મહેલમાં ચોરને પકડવા હું રાત રોકું તો ખબર પડે કોણ ચોર છે. તો કે હાલ સવારે ખબર પડવી જોઈએ, નકર ફાંસી આપીશ. બોલો કઈ વાંધો નહીં. રોકાણો એક થાંભલામાં બેહી ગયો, અડધી રાતનો ગજર ભાંગ્યો, તમારા તામ 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 બોલે રહ્યા અને નીરવ શાંતિ હતી. એમાં ઝાંઝરના અવાજ સંભળાણા, છમ 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 છમ. બોલો બીનો બહુ વિશાળ ડેન દાખલ અડધી રાતે વળી આ ઝાંઝર ક્યાંથી જેમકા. થોડીક વાર થઈ તા તો ઓલા દીવાના અંજવાળામાં સિન્ટુ મહારાણી પ્રગટ થયા. ઓલે જોયું આ તો રાજાની રાણી આ અડધી રાતે શું કામ આવી છે? જોઈ તો ખરા ખેલ શું છે. રાણી આવી, ચારે કોર જોયું, કઈ જોયું નહીં, કઈ દેખાણું નહીં, કોઈ હતું નહીં. ઓલા ઘીના કોળિયા પાસે પધાર્યા, લાંબી જીભ કરી અંદરની સિન્ટુ પ્રગટ થઈ. લાંબી જીભ કરીને લફડક 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 મંડ્યા ઘી સાટવા. જાતિ સ્વભાવ જાય, કૂતરાનો સ્વભાવ હોય એ થોડો જાય, રાણી બની જાય તો શું થઈ ગયું? બધું ઘી સાટી જાય. હવે ઓલો મસાલજી મૂંઝાણો. સવારે રાજાને કહેવું શું? એમ કહેવાય તમારી રાણી ઘી સાટી જતી. બીજે દી સવારે સભા ભરી, રાજાએ બોલાયેલા ચોર પકડાનો, બાપુ પકડાનો. પકડાનો કોણ હતો? બાપુ નહીં કહું. અલ્યા શું કામ નહીં કે? ન કહું, નાનો માણસ બહુ બીક લાગે, બોલાય નહીં. ચોર પકડાનો સાચી વાત. રાજાને વિચાર થયો નાનો માણસ છે, કઈક ભેદ હશે. એક કામ કર, આજ તારી હારે રાતે હું રોકાવ. અરે તો હાથો હાથ પકડાવું છું. તમે મારી હારે જો રોકાવાના હો તો હું હાથો હાથ પકડાવી દઉં. બીજે દી રાજા અને આ મસાલજી બે મહેલમાં રોકાણ. ઈની રાત, ઈની મહેલ, ઈની ઘોર અંધારું. અડધેક રાતનો ગજર ભાંગ્યો અને વળી પાછા ઝાંઝર સંભળાણા. રાજા ચમક્યા એટલે ઓલે ઠીસણ દબાયો, અવાજ ન કરતા. આ તો પહેલો ખેલ છે, હજી ધીરે ધીરે જોવો ખેલ બહુ મોટો. થોડીક વાર થઈ તા તો એક ઓળો દેખાણો. રાજા કે ચોર બોલવાનું નહીં બાપુ, કે જોવાનું જ ખાલી. બોલો મસાલજી કે જોવો. થોડીક વાર થઈ તા ચિંટુ મહારાણી પ્રગટ થયા. રાજા કે આ તો મારી રાણી, હવે જોવું તો ખરો શું કરે છે. રાણીએ ચારે કોર જોયું, કોઈ હતું નહીં. એના કોડિયા પાસે પધાર્યા. અંદરના સિન્ટુ મહારાણી પ્રગટ થયા. જીભ લાંબી કરી અને કોડિયામાં મીડ્યા લફડક 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 ઘી ચાટવા. બધું ઘી ચાટી ગયા. રાજાએ તલવાર ખેંચીને ઓલા મસાલજીને કીધું, જો ગામમાં કોઈને વાત કરીને તો ઠેર મારી નાખ. ગામમાં જો કોઈને કીધું ને તો ઠેર મારી નાખ. ઓલો મસાલજી પગે લાગ્યો, બાપજી મારી નાખો તો અત્યારે મારી નાખો, બાકી નાનો માણસ હું આવડી મોટી વાત મારા પેટમાં રહેશે નહીં. તાંદળજાનું પાણી નથી, આવડી મોટી વાત ન મગજ. રાજાએ વિચાર કર્યો, આબરૂ જાય એના કરતા રાણી જાય સારું. આબરૂ જાય એના કરતા રાણી જાય સારું. અડધી રાતે આવ્યા બાપુની ઝૂંપડી, રામગઢ બાપુની ખખડાવી ઝૂંપડી. કોણ હે બચ્ચા? તો કે બાપુ રાજા ક્યું આયા? તો કે મુદ્દા માલ પાસો. એટલે શું થયું બાપુ? શું થયું ની ક્યાં માંડો છો? આ તમારી દીકરી તમને પાછી મારે નથી જોતી, મારી આબરૂ જાય ને એના કરતા રાણી જાય હારું. બાપુએ કીધું પણ કેતો ખરો ઘટના શું ઘટી? કે બાપુ 4 કાન થયા છે, 2 મારા અને 2 મસાલજીના. 100 કાન સુધી નથી જવા દેવું. 100 કાનમાંથી 12 કાન થાય, 12 કાનમાંથી અને એકલીને જ કહું છું, બીજાને નહીં કહેતી. આમ કરતા કરતા આખા ગામમાં વાત ફેલાય. એના કરતા કેવું નથી. પણ કે મને તો કે તો કે તમારી દીકરી રાતે ઉઠી અને ઘીના કોડિયા સાટી જાય છે. ગુરુ મહારાજે મનમાં વિચાર કર્યું, બચ્ચા તુજે પતા નહીં એ ક્યાં હે. મુદ્દામાં તો મૂળમાં શું હતું? સિન્ટુ. આ રાજા યોગ્યો. હવે સામે દીકરીને ઉભી રખાય. છેલ્લું વાક્ય જો તમને બધાને સમજાશે તો જ મજા આવશે. દીકરીને સામે ઉભી રાખી.
રામગર બાપુ. અને ગુરુ મહારાજે કીધું, બેટા કૂતરીમાંથી ગાય બની ગઈ, ગાયમાંથી તને નારી બનાવી દીધી, તોય તારો સ્વભાવ રાજ રાણી બની ગઈ, તોય તારો સ્વભાવ ન મૂક્યો, શું કામ? હવે તારું હું શું કરું બેટા? હવે જે કૂતરી બોલી ની સાંભળજો. કૂતરીએ કીધું, બાપુ મને પાછી કૂતરી બનાવી દો, મને પાછી કૂતરી બનાવી દો. બાપુ કે રાજ રાણી થઈ ગઈ હતી, એના કરતા તું કૂતરી વધારે શું કામ? અને હવે કૂતરીએ કીધું, નહીં સાંભળજો. કૂતરીએ કીધું, બાપુ કૂતરી હતી ને ત્યાં સુધી મારા ગુરુના ચરણમાં હતી, ગા બની ગઈ તો ભગત લઈ ગયો, છોકરી બની ગઈ આખું ગામ ઉભરાણું અને રાજા લઈ ગયો, મારા ગુરુના ચરણના ભોગે રાજ ગાદી મળતી હોય ને તોય મારે નથી મળતી. મારે સતત મારા ગુરુના ચરણમાં રહેવું છે, એટલા મને ફરી પાછી મને કૂતરી બનાવી દો. એટલે સંત સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એનો તારા ઉપર ભાવ. સદગુરુ દેવ. હવે જમવાનો સમય થઈ ગયો છે. મેં બાપુનો આબા મારા બાપુનો અને બાપુનો સમય લઈ લીધો છે, પણ એમનું પ્રવચન ભોજન લીધા પછી એટલે બધા રોકાજો. ભોજન પછી પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે, એટલે ત્યાં સુધી આપણે આ દીકરીઓ છે ને એમની પાસે ભજન આપણે સાંભળી, એટલે જે જમવાનું છે તૈયાર થઈ ગયું છે, જમવાય. અને ભજન તો જમતા જમતા સંભળાય, કઈ વાંધો નહીં. એટલે આ દીકરીઓનું કહો આપણે ભજન